કાંકરેજ તાલુકાના કાટેડિયા ગામની પ્રથમ દીકરી બીએસએફની તાલીમ પૂર્ણ કરી પરત ફરતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું। ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાટેડિયા ગામની ખેડૂત પરિવારની દીકરીએ બીએસએફની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા બીએસએફ લક્ષ્મીબેન ઠાકોરને ઘોડા પર બેસાડી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેથી કાટેડિયા ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું। કાટેડિયા ગામની લક્ષ્મીબેન વેનાજી ઠાકોર નામની યુવતીએ બીએસએફની પરીક્ષા પાસ કરી પંજાબના ખડકા ખાતે 12 માસની કઠોર તાલીમ પૂર્ણ કરી આજે પોતાના ગામ પરત ફરી, જેથી ગ્રામજનો દ્વારા ઢોલ નગારા શરણાઈના સૂરો સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તિરંગા અને દેશભક્તિના ગીત સાથે ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા। કાટેડિયા ગામે લક્ષ્મીનું પુષ્પોથી વર્ષા કરી અને સ્વાગત કરવામાં આવ્યું। લક્ષ્મીબેન ધોરણ 1 થી 8 ગામમાં અભ્યાસ પૂર્ણ કરી 9 થી 12 ગાયત્રી ગર્લ્સ સ્કૂલ ભાભર વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો। લક્ષ્મીના પિતાજી વેનાજી દોલાજી ખેડૂત છે। સામાન્ય ખેડૂત પરિવારની દીકરી દેશ સેવા માટે બીએસએફમાં જોડાઈ છે। સન્માન સમારંભ દરમિયાન લક્ષ્મીબેન માતા પિતાને બીએસએફની કેપ પહેરાવી હતી, તે સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ટોટાણા આશ્રમના ગાદીપતિ મહંત શ્રી દાસબાપુ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતજી ઠાકોર, બનાસ બેંકના ઇન્સ્પેક્ટર ચંદુજી ઠાકોર, ડીડી ઝાલેરા, જિલ્લા શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર સહિત દરેક સમાજના આગેવાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ડીટી ન્યૂઝ લાઈવ 24 સિહોર, કાંકરેજ।